તો મિત્રો, જો કોઈને આપણે ઓનલાઈન પૈસા મોકલવા હોય કે પછી રિચાર્જ કે બિલ પેમેન્ટ કરવું હોય ત્યારે મોસ્ટ ઓફ આપણે ગૂગલ પે, ફોન પે કે પેટીએમ આ 3 એપમાંથી કોઈ એપનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ બધી એપમાં અત્યારે આપણને કોઈ પણ પ્રકારનો કેશબેક મળતો નથી અને ઉપરથી રિચાર્જ કે બિલ પેમેન્ટ કરતી વખતે આપણી પાસે વધારાના 2-3 રૂપિયા જેવો ચાર્જ લઈ લે છે અને ના કામની કૂપનો આપે છે. તો આજે આ વિડીયોમાં આપણે એક એવા યુપીઆઈ એપ વિશે જોઈશું કે જેમાં સૌથી વધારે કેશબેક પણ મળે છે અને રિચાર્જ અને બિલ પેમેન્ટ કરવા પર કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ પણ નથી લાગતો. તો નમસ્કાર મિત્રો, હું વિપુલ તમારું ખૂબ જ સ્વાગત કરું છું આપણા ગુજરાતની આ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઇન ગુજરાતીમાં. તો આપણે મોસ્ટ ઓફ જે યુપીઆઈ એપનો ઉપયોગ કરીએ છીએ જેમ કે ફોન પે, ગૂગલ પે કે પેટીએમ એ બધી જ પ્રાઇવેટ કંપનીઓના એપ છે. પરંતુ આપણે આ વિડીયોમાં ભીમ યુપીઆઈ એપ વિશે જાણવાના છીએ. તે આપણા ભારત સરકારની ઓફિશિયલ યુપીઆઈ એપ છે. જે રીતે ગૂગલ પે, ફોન પે કે પેટીએમમાં આપણે કોઈને પૈસા મોકલીએ છીએ અથવા તો રિચાર્જ કે બિલ પેમેન્ટ કરીએ છીએ, એ જ રીતે આ એપમાં પણ એ બધું જ વસ્તુ થાય છે. પરંતુ તેની સાથે સાથે આમાં ઘણો બધો કેશબેક પણ મળે છે. તો આગળ વિડીયોમાં આ ભીમ યુપીઆઈ એપમાં એકાઉન્ટ બનાવી તેને કઈ રીતે વાપરવું અને ગૂગલ પે, ફોન પે કે પેટીએમ કરતાં આ એપ કઈ રીતે સારી છે અને કઈ કઈ જગ્યાએ તમને કેશબેક મળશે અને મને કેટલો કેશબેક મળ્યો એ બધું જ જોઈએ. તો સૌથી પહેલાં તો આ એપને ડાઉનલોડ કરવી પડશે. તો એ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાં જતા રહો અને અહીંયા નીચે સર્ચ કરો ભીમ, આવું લખશો અને સર્ચ કરશો એટલે આપણા ગવર્મેન્ટની જે ઓફિશિયલ યુપીઆઈ એપ છે એ આવી જશે. તો તેને ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે સૌથી પહેલાં તો ભાષા સિલેક્ટ કરવાનું કહેશે. તો તમારે જે પણ ભાષા સિલેક્ટ કરી હોય એ કરી લેવાની છે. તો અહીંયા હું ઇંગ્લિશ સિલેક્ટ કરું છું. પછી જે પણ પરમિશન માંગે તેને અલાઉ કરી દેવાની છે. પછી તમે બેંકમાં જે પણ નંબર આપ્યો હોય એ સિમ સિલેક્ટ કરી લેવાનું છે. તો સિમ કાર્ડ સિલેક્ટ કરશો એટલે આપણો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે અને આપણા ફોનમાં એક ઓટીપી આવશે જે અહીંયા આપમેળે સબમિટ થઈ જશે. જો સબમિટ ના થાય તો અહીંયા આપણે લખી દેવાનો છે. પછી આ એપ ઓપન કરવા માટે એક પાસવર્ડ સેટ કરવાનું કહે છે. તો અહીંયા 4 આંકડાનો એક પિન સેટ કરી દેવાનો છે. ઉપર નીચે બંને જગ્યાએ લખી દેવાનો છે અને ડન પર ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા ઉપર નામ લખી દેવાનું છે અને નીચે રેફરલ કોડ લખવાનો છે. તો અહીંયા રેફરલ કોડમાં આ સ્ક્રીન પર જે દેખાઈ રહ્યો છે એ કોડ અહીંયા લખી દેવાનો છે અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. તો આટલું કરશો એટલે આપણું ભીમ એપમાં એકાઉન્ટ બની જશે. પરંતુ અહીંયા આપણે આપણું બેંક એકાઉન્ટ લિંક કરવું પડશે. તો અહીંયા ઉપર જ લિંક એકાઉન્ટ લખેલું આવી રહ્યું છે. તો તેના પર ક્લિક કરી દેવાનું છે. લિંક એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે બધી જ બેંકોના નામ આવી જશે. અહીંયા તમારું એકાઉન્ટ જે બેંકમાં હોય એ બેંક સિલેક્ટ કરી લેવાની છે. તમારી બેંક સિલેક્ટ કરશો જે પણ હોય એ. પછી તમારા બેંક એકાઉન્ટનો નંબર બતાવશે, તેના પર ક્લિક કરી દેવાનું છે. એટલે આપણું બેંક એકાઉન્ટ છે એ ભીમ એપમાં એડ થઈ જશે. તમે પહેલેથી જ ગૂગલ પે, ફોન પે કે પેટીએમમાં એકાઉન્ટ બનાવ્યું હશે તો ત્યાં તમે તમારો યુપીઆઈ પિન પણ બનાવ્યો હશે. તો એ જ યુપીઆઈ પિનનો ઉપયોગ આ ભીમ યુપીઆઈ એપમાં પણ કરવાનો છે. બીજો કોઈ પિન બનાવવાની જરૂર રહેશે નહીં. તો જે રીતે ગૂગલ પે, ફોન પે કે પેટીએમમાં હોય છે એ બધું જ વસ્તુ અહીંયા પણ દેખાઈ રહ્યું છે તમને. તો સૌથી પહેલાં તમારે તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવું હોય તો અહીંયા ઉપર જ ઓપ્શન આપેલો છે. અહીંયા ક્લિક કરી તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. પછી નીચે આ સ્કેનરનો ઓપ્શન આપેલો છે. તો અહીંયા ક્લિક કરી કોઈ પણ QR કોડ પર પૈસા મોકલી શકો છો. પછી અહીંયા પહેલો જ ઓપ્શન છે ટુ મોબાઈલ. તો અહીંયા કોઈ પણ મોબાઈલ નંબર પર પૈસા મોકલી શકો છો. પછી અહીંયા નીચે મોબાઈલ પ્રીપેડ આવું લખેલું છે. અહીંયા તમે કોઈ પણ મોબાઈલનું રિચાર્જ કરી શકો છો. અને જોડે બિલ્સ એન્ડ રિચાર્જ આવું લખેલું છે. અહીંયા કોઈ પણ તમે બિલ પેમેન્ટ કરી શકો છો જેમ કે ઇલેક્ટ્રિસિટી બિલ હોય કે ગેસ બિલ હોય. અને હા, અહીંયા રિચાર્જ કે બિલ પેમેન્ટ કરવા પર કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી જેમ ગૂગલ પે અને ફોન પેમાં જે રીતનો લેવામાં આવે છે. તો હવે આ એપમાંથી તમને કઈ કઈ જગ્યાએ કેશબેક મળશે એ બતાવું. પરંતુ તે પહેલા આ એપ ગૂગલ પે, ફોન પે કે પેટીએમ જેવી એપ કરતાં કઈ રીતે સારી છે એ જણાવું. તો સૌથી પહેલા તો આ એપમાં કોઈ પણ પ્રકારની જાહેરાતો એટલે કે એડ જોવા મળતી નથી. જ્યારે બીજી બધી એપ ખોલતાની સાથે જ તમને અલગ અલગ પ્રકારની જાહેરાતો જોવા મળશે. બીજી બધી એપમાં જ્યારે આપણે કોઈ કૂપન મળે છે અને એ સ્ક્રેચ કરીએ છીએ ત્યારે એ ના કામની હોય છે. પરંતુ આ ભીમ એપમાં તમને રિયલ કેશબેક મળશે, એ પણ સીધો તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. બીજી બધી એપ તમારો પર્સનલ ડેટા કલેક્ટ કરે છે અને એ ડેટા શેર કરી તમને ના કામના લોન અને ઇન્સ્યોરન્સ જેવા કોલ પણ આવે છે. પરંતુ ભીમ એપમાં તમારી બધી જ માહિતી સેફ રહે છે. તો હવે આ ભીમ એપમાં કેશબેક કઈ કઈ જગ્યાએ મળશે એ બતાવું. તો સૌથી પહેલાં તો તમે તમારા મિત્રો સાથે આ એપ શેર કરીને કેશબેક મેળવી શકો છો. અહીંયા આ રિફર અ ફ્રેન્ડ આવો ઓપ્શન છે. જ્યારે કોઈ આ એપમાં એકાઉન્ટ બનાવતી વખતે તમારો રેફરલ કોડ એપ્લાય કરશે જેમ આપણે વિડીયોમાં આગળ જોયું હતું એમ, તો તમને અને તમારા ફ્રેન્ડ એમ બંનેને રેફરલ બોનસ એટલે કે કેશબેક મળશે. પછી નેક્સ્ટ રિચાર્જ પર કેશબેક મળશે. તો અહીંયા આ મોબાઈલ પ્રીપેડના ઓપ્શનમાં જઈ જે પણ નંબરનું રિચાર્જ કરવું હોય એ કરીશું તો આપણને કેશબેક મળશે. પછી નેક્સ્ટ તમે કોઈ બિલ ભરશો તો તેમાં પણ તમને કેશબેક મળશે. જેમ કે ઇલેક્ટ્રિસિટી બિલ હોય, ગેસ બિલ હોય વગેરે વગેરેમાં પણ કેશબેક મળે છે.
અને પછી કોઈ પેટ્રોલ પંપ પર QR કોડ સ્કેન કરીને તમે પેટ્રોલ ભરાવશો તો તેમાં પણ તમને કેશબેક મળશે, અને તમે કોઈને પૈસા સેન્ડ કરશો તો પણ તમને કેશબેક મળશે. ટૂંકમાં ગૂગલ પે કે ફોન પે ની જગ્યાએ આ એપમાંથી તમે બધા ટ્રાન્ઝેક્શન કરશો તો તમને કેશબેક મળતો જ રહેશે. અને આ એપમાં ચાલતી બધી જ ઓફરો જોવા માટે અહીંયા આ ઓફરનો સેક્શન આપેલો છે, તેમાં બધી જ ઓફરો બતાવી દેશે. તો બસ મિત્રો, આજની આ વિડીયોમાં આટલું જ. મળીએ આવતી વિડીયોમાં.